જમવાના ઓપ્શન આપે, મેગી બનાવી દો, ઓયલું બનાવી દો, ઓયલું બનાવી દો. અમારે 25 વર્ષ પહેલાં અમારી પાસે ઓપ્શન નહોતા. અમારી પાસે સ્વાદી નહીં, વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કટી. અને હાથ ભાંડવડા આમ વસુદેવ કુટુંબની ભાવનાઓથી મોટા થતા એમ લાઈનમાં બેઠા એક ઓસરીએ, અને આમથી કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય. બહુ ભણી ગયેલા ન ખબર પડે, ઓ માય ગોડ, એ લીટા કઈ રીતે પાડે? એ કઢીનો પાટિયો આમ લીટા પાડે આવતો હોય ને હાથે ભાંડવડા બેઠા ને એકાદો મોટો એવું પૂછે ને, બા શું બનાવ્યું? બાકી કઢી કે તો એકાદો સટકે, હું નહીં ખાઉં કઢી, તો વાંય ત્રીજી સટકે, ઓય નહીં ખાવ, તો વાંય ચોથું તેમ કે મને તો ભૂખ જ નથી. તો બા આખો દી આમાં નામ જ હોય, થાકી ગઈ હોય. પછી આખો શબ્દ રહ્યો ને, હું નહીં ખાવ, એ શબ્દ આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતી હોય, અહીંથી અવાજ મારે, આને કઈક કેવું છે, એકની વાહે બે બગડે, લઈ જાવ ને એકાદન. બાપા ઊભા થાય ને હાથ એની સામું જોઈને એક જ, ખાઓ છે કે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. અને